આજના એકદમ જ ટેસ્ટી અને અલગ જ પ્રકારના પેસ્તો પાસ્તાની રેસીપી એવી છે કે પાસ્તા કૂક કર્યા પછી ફક્ત 2 જ મિનિટમાં વઘાર્યા વગર આ પાસ્તા રેડી થઈ જાય છે ને એકદમ જ યુનિક રેસીપી. અને સાથે જ ઘરે જ તૈયાર કરીશું આ પેસ્તો સોસ, જેનાથી જ આપણા પાસ્તામાં સરસ ફ્લેવર આવશે અને આને તમે સ્ટોર કરી શકશો ફ્રીઝમાં મહિનાઓ સુધી. તો સૌથી પહેલાં તો આપણે એક તરફ પાણી મૂકી દઈએ ગરમ કરવા માટે, જેમાં આપણે પાસ્તા બોઇલ કરવાના છે. તો પાણીમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ પણ ઉમેરી દઈશું. તેલ ઉમેરવાથી પાસ્તા એકબીજા સાથે ચોંટશે નહીં. હવે પાણી થોડુંક ગરમ થાય અને આ રીતે નાના નાના આમાં બબલ્સ આવે ત્યારે આમાં પાસ્તા ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1.5 કપ પેને પાસ્તા લીધા છે. હવે જ્યાં સુધી આ પાસ્તા કૂક થાય છે ત્યાં સુધી આપણે પેસ્તો સોસ તૈયાર કરી લઈએ. તો આ એકદમ જ ટેસ્ટી પેસ્તો સોસ બનાવવા માટે અહીંયા મેં લગભગ 15 નંગ જેટલી બદામ લીધી છે અને તેને ગરમ પાણીમાં પલાળી દઈશું 15થી 20 મિનિટ માટે કે અડધો કલાક માટે. જ્યારે તે પલળી જાય તેની છાલ કાઢી તેને નાના મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે જ 2 થી 3 લસણની કળી ઉમેરીશું અને આને પીસી લઈશું. આ પીસાઈ જાય એટલે આમાં ઉમેરવાના છે 1 કપ બેઝિલ લીવ્સ. આ તમને આસાનીથી કોઈ પણ ઓનલાઈન શોપિંગ એપ ઉપર મળી જશે અથવા તો આજુબાજુના કોઈ પણ સુપર માર્કેટમાં. સાથે જ 2 ક્યુબ ચીઝને આપણે ખમણીને ઉમેરીશું. થોડુંક મીઠું, કેમ કે ચીઝમાં પણ મીઠું હોય જ છે, અને અડધી ચમચી કાળા મરીનો પાવડર. હવે 1 ચમચી તેલ ઉમેરીશું. આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને પીસતી વખતે જરૂર લાગે તો હજી 1 ચમચી તેલ ઉમેરી શકો છો. પેસ્તો પાસ્તાની પેસ્ટ તૈયાર છે. આને ફ્રીઝરમાં 3 થી 4 મહિના માટે અને ફ્રીઝમાં લગભગ અઠવાડિયા માટે સ્ટોર કરીને રાખી શકો છો. તો આજની આ પેસ્તો પાસ્તા બનાવવાની રીત થોડીક અલગ છે. તે કઈ રીતે આગળ આપણે જોઈશું. તો હવે આ જે પાસ્તા છે તે ઉકળવા લાગ્યા છે અને લગભગ 80% જેટલા આ કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે આને ઉકાળવાના છે. તો એક પાસ્તાને આપણે ચેક કરીએ તો ચપ્પુની મદદથી જ્યારે આપણે તેને કાપીએ છીએ તો આ રીતે તે કટ થઈ જાય છે, પણ એકદમ જ તે છુંદાઈ નથી જતું અને ચપ્પુથી કાપવાથી તરત જ નથી કપાઈ જતું. અને જ્યારે હાથેથી આપણે આ રીતે તોડીએ તો થોડીક વાર લાગે છે તૂટતા. તો આટલા આપણે તેને કૂક કરવાના છે. તો હવે આપણે આ પાસ્તાને કાઢી લઈશું. તો અત્યારે તો આ રીતે બધું જ પાણી નિતારી ડાયરેક્ટ હું મિક્સિંગ બોલમાં જ આને ટ્રાન્સફર કરી રહી છું. અને જ્યારે તમારે આ પાસ્તા ખાવા હોય ત્યારે જ આ રીતે કૂક કરવા અને તરત જ આમાંથી કાઢીને તેમાં આ પેસ્તો પાસ્તા સોસ એડ કરવો, લગભગ 2 થી 3 ચમચી. 1 ચમચી બટર પણ ઉમેરવાનું અને બસ હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરીશું. જો જરૂર લાગે તો થોડુંક બટર આમાં ઉમેરી શકો છો. મેં 1 ચમચી બટર વધારે ઉમેર્યું હતું. તો પાસ્તા ગરમ હોવાથી આ બધી જ વસ્તુ મિક્સ થઈ જશે. તો છે ને એકદમ જ ઝટપટ અને એકદમ જ ટેસ્ટી આજના આ પેસ્તો પાસ્તા. એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. સાચે જ ઘરના મોટા નાનાને ખૂબ જ પસંદ આવશે. અને ઉપરથી થોડુંક ચીઝ ઉમેરી આને કરશું એન્જોય. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.